મહાનગરપાલિકા ખાતે શહેરમાં વધતા મચ્છરોના ઉપદ્રવને લઈ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દવાનો છંટકાવ કરવાની માંગ કરવામાં આવી છે। ઉત્કર્ષ મંડળ નવસારી જાહેર જનતાને પડતી અગવડોને વાચા આપવા માટે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો ઉઠાવી રહી છે। ત્યારે છેલ્લા 1 મહિનાથી નવસારીના વિસ્તારમાં મચ્છરોના વધતા ઉપદ્રવને લઈ લોકો ત્રાસી ગયા છે। ઘરની બહાર પણ લોકો નીકળતા નથી અને કોઈ પણ જાહેર સ્થળો પર જવાતું નથી। ઝુંડના ઝુંડ મચ્છરો દેખાય છે અને તેને કારણે લોકોને શારીરિક તેમજ માનસિક અસહ્ય વેદના થાય છે। આ મચ્છરોનો ઉપદ્રવ વધવા પાછળનું કારણ પૂરેપૂરી દવા છંટાતી નથી, યોગ્ય રીતે સ્વચ્છતા જળવાતી નથી। ત્યારે મહાનગરપાલિકા સ્વચ્છતા માટે મોટી વાતો કરે છે પણ સ્વચ્છતા જળવાતી નથી અને મચ્છરોના બ્રીડિંગ હાઉસ ઊભા થાય છે। જ્યારે મચ્છરના બ્રીડિંગ હાઉસ થાય ત્યારે જ જો દવા છંટાય તો જ મચ્છરો નાબૂદ થઈ શકે તેમ છે। ત્યારે મચ્છરો વધતા જાય અને પછી દવા છાંટવાની શરૂઆત થાય એ બરાબર નથી। શહેરના પૂરેપૂરા વિસ્તારમાં દવા છંટાવી જોઈએ, માત્ર એકાદ બે વિસ્તારમાં દવા છાંટવાનો કોઈ અર્થ નથી। એટલા માટે ઉત્કર્ષ મંડળ તરફથી એક આવેદનપત્ર મહાનગરપાલિકા ખાતે આપવામાં આવ્યું હતું અને વહેલી તકે દવાનો છંટકાવ કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે। હરેશ એમ બસી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી। ઉત્કર્ષ મંડળ જાહેર જનતાની પડતી અગવડો માટે વાચા આપવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે અને આજકાલ છેલ્લા 1 મહિનાથી નવસારીના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે લોકો ત્રાસી ગયા છે। ઘરની બહાર નીકળાતું નથી, કોઈ જાતના જાહેર સ્થળો પર જવાતું નથી અને ઝુંડના ઝુંડ મચ્છરો દેખાય છે અને તેને કારણે લોકોને શારીરિક તેમજ માનસિક અસહ્ય વેદના થાય છે। આ મચ્છરો કેમ થાય છે? કારણ કે यहाँ પર પૂરેપૂરી દવા છંટાતી નથી, પૂરેપૂરું જ્યાં યોગ્યતા રીતે સ્વચ્છતા જળવાતી નથી। આપણે સ્વચ્છતા તો હોવી જ જોઈએ અને તેને માટે મોટી વાતો કરીએ છીએ પણ સ્વચ્છતા જળવાતી નથી અને મચ્છરના બ્રીડિંગ હાઉસ ઊભા થાય છે। તે મચ્છરના બ્રીડિંગ હાઉસ થાય ત્યાંથી દવા છંટાય અને તો જો મચ્છરો નાબૂદ થઈ શકે। બ્રીડિંગ હાઉસ થઈ ગયા, મચ્છરો ફરતા રહી ગયા તો હવે દવા છાંટવાની શરૂઆત થાય એ બરાબર નથી અને પૂરેપૂરા વિસ્તારમાં દવા છંટાવી જોઈએ। એકાદ બે વિસ્તારમાં છંટાય એનો કોઈ અર્થ નથી। એટલા માટે અમે આજે નવસારી મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર ઉત્કર્ષ મંડળ તરફથી આપવામાં આવ્યું છે અને આ મચ્છરોના ગણગણાટની સામે પ્રજાનો ગણગણાટ સંભળાય એટલા માટે આવેદનપત્રમાં ખાસ વિનંતી કરી છે કે મચ્છરનો મહાત્રાસ દૂર થાય એ જ અમારી વિનંતી છે અને પ્રજાનો પણ એમાં ઉત્કર્ષ સાથે સંપર્કમાં છે। પ્રજાએ પણ બધાને અમને વારંવાર વિનંતી કરી છે કે આવી રજૂઆત કરો, એટલા માટે અમે ખાસ રજૂઆત કરી છે। આભાર। બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ નવસારી।